એક છોકરી સવારે જોબ પર જતી હતી. આખા વીકનું કામ કરીને થાકી ગઈ હતી, ખૂબ જ થાકી ગઈ હતી અને કંટાળી ગઈ હતી. એટલે ત્યારે એ દિવસે એની બસ બી ન આવી, એટલે એ થાકી ગઈ હતી અને એ જોબ પર જતી હતી. રસ્તામાં એને કોફી કાફે મળે છે, એટલે કોફી કાફેમાં કોફી પીવા જાય છે. ત્યાં એક લેડી કામ કરતી હોય છે, જેને ઘણા બધા દુઃખો હોય છે, પણ તો બી કામ કરતી હોય છે સ્માઇલ કરીને. એટલે પેલી છોકરી ખુશ થઈ જાય છે એને જોઈને કે આના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ છે, તો પણ આ સારી રીતે કામ કરે છે. એ બી ખુશ થઈને કામ કરે છે. એટલે છોકરી ઇન્સ્પાયર થઈ કે ભાઈ મારે લાઈફમાં કંટાળવું ન જોઈએ, મારી પાસે તો બહુ બધી વસ્તુ સારી છે, હું તો પ્રિવિલેજ ગર્લ છું. એટલે જતાં જતાં એ છોકરી એને એ લેડીને બહુ મોટી ટીપ આપી, ખુશ થઈને પૈસા આપ્યા. એટલે લેડી ખુશ થઈ ગઈ, કારણ કે એના દિવસના વળતર કરતાં પણ સારી ટીપ મળી ગઈ એને. એટલે ખુશ હતી. થોડી વાર રહીને વૃદ્ધ આવ્યા કોફી પીવા. ત્યારે એ લેડીએ ફ્રીમાં એ કોફી પીવડાવી વૃદ્ધને. વૃદ્ધ પણ ખુશ થઈ ગયા કે અત્યારના જમાનામાં ફ્રીમાં કોઈ કોફી કેમ પીવડાવે. એટલે એને એવું કહ્યું ચલો મારે કંઈક કરવું પડશે, હવે કંઈક કરવું જોઈએ. એટલે જતાં જતાં એના ફેમિલી માટે એ કેક લઈ ગયા અને એની વાઈફને કેક આપ્યું અને એ કીધું કે આઈ લવ યુ અલોટ, તે મને લાઈફમાં બહુ બધી જગ્યાએ હેલ્પ કરી છે, તો આજે આપણે બધા બેસીને કેક ખાઈએ, કંઈક સેલિબ્રેટ કરીએ. એટલે એની વાઈફ એની છોકરીને બોલાવે છે કે બેટા તું નીચે આવ, પપ્પા કેક લઈને આવ્યા છે, તો આપણે બધા બેસી અને ખાઈએ કેક. ઇમેજિન કરશો કે સવારે જે છોકરી હતી ને કંટાળેલી, એ જ વૃદ્ધની છોકરી હતી. ઘણીવાર આપણા સારા કર્મો ગોળ ફરીને, આખું સર્કલ ફરીને આપણી પાસે જ આવે છે. કર્મનો સિદ્ધાંત સમજવો ખૂબ જ જરૂરી છે. સારા કર્મ હંમેશા કામ લાગે છે. થેન્ક યુ.